પોતાને જાતે પેલા તો અગરબત્તી માંગી, અગરબત્તી આપી તો અગરબત્તી અમારી હામું ખાઈ ગઈ, એટલે બટકા ભરવા માંડી. 3 અગરબત્તી માંગી, બટકા ભરવા માંડી. ત્યાર પછી એવું થયું કે એને કોલસો માંગ્યો, તો કોલસો અમે આપ્યો ને, કારણ કે હવે એની ઉપર વિશ્વાસ ન થાય. છરી ચપ્પા તે બધું અમે થોડું દૂર રાખ્યું ને 2 થી 3 કલાક અમે ધમપછાડા કરવા દીધા. ત્યારબાદ અમે નિર્ણય ઉપર આવ્યા કે હવે મામા સાહેબને હાજર કરી. મામા સાહેબને હાજર કર્યા એટલે મામા સાહેબે એટલું કીધું કે ભગત આ વાત અહીંયા નહીં, તો આ દીકરીનો જ્યાં રૂમ છે ત્યાં એના ઘરે જા, અને ઘરે જઈ અને ત્યાં મને હાજર કર, હું તારી જોડે વાતચીત કરીશ ને અને બધાને વાત પણ કરીશ. હવે વાત સાંભળવા જેવી છે કે આ વાત ક્યાં છે. એને અમે અહીંથી બાવળાથી એના ઘરે ગયા એટલે પેલા તો નીચેના ઘર લગભગ 8 રૂમ હતા. બધા રૂમમાં રાઉન્ડ માર્યા. એમાં છેલ્લો રૂમ એનો રાખ્યો તો વરંડામાં, રસોડામાં, બધા રૂમમાં રાઉન્ડ માર્યા. અને જ્યારે એના રૂમની અંદર જેવા અમે ઘૂસ્યા તો મને એટલો બધો ભાર લાગ્યો કે જાણે મારી ઉપર 100, 200, 300, 500 કિલોનો વજન મૂકી દીધો હોય. હું આમ થોડો હચમચી તો નહોતો ગયો, પણ મને વજન એટલો બધો લાગે ને તો મને એમ થતું હતું કે હમણાં મને વોમિટ થઈ જશે, અથવા ભયંકર. એટલે કે એનો મતલબ કે અમે આવી જગ્યાએ જઈને જ્યાં નેગેટિવ ઉર્જા હોય, જ્યાં કોઈ ભૂત પલિત પ્રેત જિન્નાત રહેતા, અથવા કોઈ કારું કામણ કર્યું હોય, કોઈ દીકરી કે કોઈ પરિવારને હેરાન કરવા માટે મેલી વિદ્યા કરી હોય, કોઈ મૂઠ મારી હોય, ત્યારે આ વિષય ઝાઝો પડતો બનતો હોય છે. તો અમે ત્યાં જાય, અમને ભાર લાગે, વોમિટિંગ જેવું થાય, થોડી ઘણી સ્લાઇડલી શ્વાસ લેવામાં તકલીફ થાય. અને એને ફૂલ છૂટછાટ આપી હતી કે મામા સાહેબે કીધું હતું કે આપણે હમણાં આપણી કોઈ એનર્જી, ઉર્જા, ઓરાનો ઉપયોગ નથી કરવાનો, એને હક આપો. એ ભલે ડાકણ છે, જે છે ને હક આપો કે તું તારી સત્તા અજમાવી લે, તારી તાકાત અજમાવી લે,